जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम। સ્વપ્નમાં જે ભૂલથી અનેક જાતના જીવો દેખાય છે અને એ જ રીતે જાગ્રતમાં પણ અનેકપણું દેખાય છે. તો એ દેખાડનારો જે છે એ પોતાનો ઉભો કરેલો અહંકાર. તો આત્માનું દર્શન થાય પોતાનું અને અહંકાર મરે, બે કામ ભેગું થાય ત્યારે મેળ પડે છે. અહંકાર ઉભો રહે છે ત્યાં સુધી તકલીફ છે અને એ બધાય સપનાના દ્વૈતનું કારણ અહંકાર છે. જ્યારે જ્યારે અહંકાર કામ કરે છે એ વખતે બેપણું દેખાય છે, દ્વૈત જણાય છે અને ત્યારે એક ભૂલ થાય છે આપણી. તો એ ભૂલ શું થાય છે? એવી ભૂલ થાય છે કે આપણને ખબર પડતી નથી. જયારે અહંકાર કામ કરે એટલે દ્વેષ થાય છે એ વખતે એવી ભૂલ પડે છે કે ભૂલની ખબર પડતી નથી. હા, તો એ ભૂલ એ છે કે અહંકારની સાથે આપણે દ્વૈતોમાં રમીએ છીએ અને આપણાથી આપણે છૂટા થઈ જઈએ છીએ. તો જાગ્રતમાં બધી રમતનું કારણ અહંકાર જ છે. જેટલા વેપારો મનોરાજ્યના ચાલુ થાય છે એનું મુખ્ય કારણ અહંકાર છે. પણ જયારે અહંકાર મૂળ બની જાય છે, મુખ્ય બની જાય છે એટલે ભૂલની આપણને ખબર પડતી નથી. કારણ કે આપણો અહંકાર સાથે આપણે કરતા ભોગતામાં અને જગતના જે કઈ દર્શન થતું જ જાય છે ઇન્દ્રિયો દ્વારા, એમાં આપણને ભૂલી જઈએ છીએ. એ મોટી ભૂલ છે. ભૂલની આપણને ખબર પડતી નથી. તો નીતિમાં, વ્યવહારમાં, સમાજમાં, ધર્મમાં, જ્ઞાનમાં બધાયમાંથી અહંકારને એટલે કે હું પણ આને દૂર કરવાનું છે. તો એને દૂર કરવો એ બહુ કાઠું કામ છે. શાસ્ત્રમાં પણ કીધું છે, અમુક વખતે આપણે કહીએ છીએ જહિમદમ તૃષ્ણામ સિંધિત ભજક્ષમામ જહિમદમ, પોતાના મદને હણ. ગીતામાં પણ એક જગ્યાએ કીધું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજે, એટલે બધા ધર્મો અહંકારના, મનના અને દેહના પકડ્યા છીએ તે છોડી દો. એટલે અહંકારને દૂર કરવો એ બહુ મુશ્કેલ છે. આપણે જાણીએ કે અહંકાર ગયો ત્યારે પણ એ નાલાયક જેવો એવો હોય છે, ગુંડો કે એક ખૂણામાં શાંતિસર બેસી ગયો હોય અને ક્યારે પાછો ઉભો થઈ અને ડખો કરવા માંડે એની ખબર પડતી જ નથી આપણને. છેતરે છે આપણને. પોતે પરમાત્મા બની જાય છે અહંકાર, ઈશ્વરે બની જાય છે, ઘડીક વાર થઈને જ્ઞાની થઈને બેસી જાય છે, ઘડીક વાર થઈને ઉપદેશ હાલવા બેસી જાય છે. તો અહીંયા બધા જેટલા પ્રકારના વ્યવહારો થાય છે એમાં અહંકાર તો છે. અહંકાર આવીને ઉભો રહે છે. તો એ અહંકાર છે એ સાચી વસ્તુ નથી. કેમ કે જો ઊંઘમાં હોતો નથી, જતો રહે છે અને સ્વપ્નમાં નવી જાતનો બને છે પોતે અહંકાર, અને જાગ્રતમાં પણ જાગ્રતનો નવો અહંકાર બને છે. પણ અહંકાર દૂર કરી શકાય તો આત્મ સાક્ષાત્કાર, પોતાની બ્રહ્મ દશા આવતા વાર લાગે નહીં. એટલે ઘણી વખત આપણે કહીએ છીએ કે મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે. અપની હસ્તી એટલે અહંકાર વાળો બની ગયેલો હું. તો એવો પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અહંકાર લઈ લે, મારો અહંકાર લઈ લે, મને તારો અહમ દે. મારો અહંકાર મને દુઃખી કરે છે, દ્વેષો કરાવે છે, બધી જાતનો બહુરૂપી થઈને આવી જાય છે. પણ પરમાત્મા તારો અહમ એવો છે કે જે અવિક્રિય છે, શાંત છે, સનાતન છે. એટલે એ જે દશામાં જીવ રહે નહીં છે તે બ્રહ્મદશા છે, અને એ બ્રહ્મદશામાં અહંકાર દૂર થઈ જાય તો તરત જ બ્રહ્મદશા છે આપણી. હવે હું
ઘણા બધા હું નથી, હુંનું બહુવચન નથી. હુંનું વધારે પડતા હું કરીએ તો હુંની સાથે તું અને તે, એને આપણે હું તરીકે લેવા પડે છે. તો હું એક છે, પણ ખોટો હું બીજા હું ને તું કે છે, ખોટો હું બીજા હું ને તે કે છે. તો રાવણના જેમ રાવણ મરાતો એમ નવો થઈને ઉભો રહેતો. તો એ શું કે અહંકાર મરાતો નથી, નવો થઈને ઉભો રહે છે. અહંકાર એ હિરણ્યકશિપુનું સ્વરૂપ છે. અહંકાર ને રાત્રે ગમતું નથી મરવું, દિવસે ગમતું નથી, કારણ કે એને મરવું જ નથી. પણ પંચીકરણમાં કીધું છે કે એક વૃત્તિને શાંત કરીને બીજી ઉભી થવા ના દઈએ. તો મતલબ એ છે કે વૃત્તિનો બે સંધિ ભાગ આવે છે. તો સંધિ ભાગમાં જો આપણે ધ્યાન રાખી શકીએ કે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, બે વૃત્તિનો સંધિ ભાગ એટલે તો આપણે આંખથી જોઈએ છીએ અને સામે પદાર્થ છે, બંને વચ્ચે અંતર છે. તો પદાર્થ અને આપણે આંખથી જોવાનું, એ બંનેની વચ્ચે એક દ્રષ્ટિ છે. તો બંને વચ્ચે જે સ્પેસ છે ત્યાં જોઈએ તો આપણને દેખાય કે નિર્વિકલ્પ ને નિરાકાર શૂન્ય જેમ કશું નથી. વિમાન જતું હોય ઉપર, જોઈ જ રહીએ, નાનું હોય જોઈ રહીએ, હવ નાનો થઈ જાય, એકદમ રમેકડા જેવડું થઈ જાય, એકદમ મકોડા જેવડું થઈ જાય, પછી વિમાન જાય અને તોય આપણે જોતું રહેવાનું. તો કોને જોતું ત્યાં? તો આત્માનું દર્શન થાય. પણ ક્યારે અહંકાર મરી જાય છે ત્યારે. હવે અહીંયા કારણ શું છે? દુઃખી કરે છે આપણને અહંકાર એટલે હું પણ. દરેક માણસને સુખ જોઈએ છે અને પોતાનો આત્મા જે છે એ વધારે પ્રિય છે. તો આત્મા સુખરૂપ છે. તો કેવી રીતે સુખરૂપ છે? તો તે પૂર્ણ છે, એ અવિક્રિય છે, સનાતન છે, એનો ટુકડો થતો નથી, એમાં કઈ પેસી શકતું નથી. મતલબ કે એના સિવાય બીજું કઈ છે નહીં. અને એને આપણે ભૂલીએ છીએ આત્માને, એટલે બીજું દેખાય છે. જેને દ્વૈત દેખાતું નથી એના જીવનમાં તરત જ પરિવર્તન ચાલુ થાય છે. ચેતનનો અજવાળે સારી સૃષ્ટિ રજાય, ચામાચીડિયા ભાડે નહીં ને અંધારે અથડાય. તો દ્વૈત દેખાતું નથી એ પોતાના પ્રકાશમાં. જ્યાં અદ્વૈતતા છે તો એના જીવનમાં તરત પોતાનો આત્મ પ્રકાશ ચાલુ થાય છે અને જીવનમાં ફેર પડી જાય છે. ઘણા એમ કે છે કે ભાઈ સ્વભાવનું પરિવર્તન નથી આવતું. હવે જળ પ્રકૃતિ અને જળ અહંકાર એનો સ્વભાવ જે છે એને મારી એને ખતમ કરી નાખવાનો, એકદમ શાંત થઈ જાય છે. પછી પરિવર્તનની તો ક્યાં વાત રહી? તો એના જીવનમાં સમત્વયુગ કોને છે? કે જેને દ્વૈત દેખાતું નથી. આ સારું નથી, આ જોઈએ, આ જતું રહ્યું, આવું બધું કાંઈ રહેતું નથી. તે બીજા છે એમ માનીને બીજાને મદદ નથી કરતા. પછી પોતે વ્યક્તિ જ્ઞાની હોય તે. હવે જો પશુના જ્ઞાનમાં અને માણસના જ્ઞાનમાં ઘણો ફેર છે. કેમ કે બંનેના જ્ઞાનો અહંકાર પ્રેરિત હોય છે. પશુને ભયની અને ભૂખની અને એની સિઝન હોય ત્યારે વાસનાની, આ ત્રણ પ્રકારના જ્ઞાનો થાય છે. ત્યારે માણસને મનવાની, મતવાની, હજીનો અડકવાન, કામ, ક્રોધ ને લોભ ને બધું થાય છે. કૂતરાને અહીંથી મારીને કાઢીએ એટલે એ તરત ભૂલી જાય છે કે મને માર્યું તો, ફરીથી બદલો લેવા નથી આવતું, કારણ કે એના અહંકારમાં એક જ્ઞાન નથી. પણ ભૂખનું જ્ઞાન છે એને. આજે તમે બિસ્કિટ કે ભાખરી નાખી હોય તો બપોરે પાછું આવીને ભૂખ થશે, વળી પાછું આવશે, કારણ કે એને ખબર પડી કે અહીંયા ભૂખ છે, ભૂખ આપણી સંતોષાય છે. એટલે ભૂખનું જ્ઞાન એને તરત હોય છે એ. અને ભયનું, વાત્સલ્યનું જ્ઞાન દરેક નો હોય છે. જો કૂતરાના ગલુડિયાને લઈ અને એ બીજી જગ્યાએ મૂકી આવે, જે બિલાડી છે એ 7 ઘર ફરે છે, એમ કૂતરા પણ 3-4 ઘર ફરે છે નાનપણમાં એના ગલુડિયાને લઈને.
તો એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકી આવે છે, પાછું તરત જ એની જગ્યાએ ફરીથી લેવા આવે છે. ભૂલી જતું નથી કે આ જગ્યા હતી, કે મારા ગલુડિયા હતા કે નતા. એટલે કરુણા અને વાત્સલ્યનું જ્ઞાન દરેકને છે. તો અહીંયા એ છે કે જેને દ્વૈત દેખાતું નથી, તો એને સારા નબળાનો ભાવ જોઈએ ઈચ્છાઓ, વાસનાઓ, કામ, ક્રોધ બધું શાંત થતું જાય છે. અને બીજો છે માની અને બીજાને મદદ કરવાની આવતી નથી. એને અહીંયા વાત કરતા હતા આપણે પશુના જ્ઞાનની અને માણસના જ્ઞાનમાં ઘણો ફેર છે. માણસના જ્ઞાનમાં અને બ્રહ્મ જ્ઞાનમાં એટલો જ ફેર છે, ઘણો ફેર છે. માણસનું જ્ઞાન નોખું અને બ્રહ્મ જ્ઞાન નોખું. પશુઓ માણસના જ્ઞાનને સમજી શકતા નથી. એ જ રીતે માણસ સામાન્ય જ્ઞાનથી બ્રહ્મદશાને કલ્પના કરી શકતો નથી. બ્રહ્મદશાનું એને જ્ઞાન થતું નથી. એટલે હવે કારણ કે વચ્ચે ઈગો પુષ્ટ થયેલો હોય છે. ઘડીક ઈગો મહાપુરુષ થઈને બેસી જાય, સંત થઈને બેસી જાય, ઉપદેશ આલવા બેસી જાય. પછી લોકોની અંદર જે વિષય ઉપર શ્રદ્ધા થયેલી હોય એ શ્રદ્ધાને તોડી અને નીતિના વાક્યો કહેવા જાય કે આ ભુવા આવા છે, ભોપાળ આવા છે, આમ સંન્યાસી આમ બાવો થઈ ગયો, આમ કર્યું તેમ કર્યું. બહારનું જગત જોઈને ભવાટવી. એટલે સામે જે જ્ઞાનમાં એને સાંભળવા માટે બેઠા છે એ વખતે પોતાને એવો નશો ચડી જાય છે કે હું એકલો મહાત્મા છું ને બીજા બધા અજ્ઞાની છે. એટલે અહંકારથી પ્રવચનો ચાલુ થઈ જાય. એટલે સામાન્ય માણસનું સામાન્ય જ્ઞાન હોય છે ત્યાં સુધી એને બેપણું અને દ્વૈતનું અજ્ઞાન હોય છે અને બીજાને સુધારી નાખવું આવો ભાવ હોય છે. એટલે ભાઈ તું તો સુધર. વિવેકની વાતો બીજાને આપણે કરીએ કે વિવેકની જરૂર છે, પણ પોતાનામાં ભોજન કરે એમાંય વિવેક ના હોય, એઠું મિલતો હોય એની ખબર ના હોય અને બીજાને ઉપદેશ આલે. કેમ કે સામાન્ય માણસનો જ્ઞાનની દશા છે, એની બ્રહ્મદશા છે નહીં. તો બ્રહ્મદશા વાળાના કાયદા, બ્રહ્મદશા વાળાના રીત રિવેજ, બ્રહ્મદશાનું એ દશા જે છે એ કોણ સમજી શકે કે એના બ્રહ્મદશા વાળો હોય તે સમજી શકે. સામાન્ય માણસ પોતાના જ્ઞાનથી અહંકારને પુષ્ટ કરેલો છે એ બ્રહ્મદશાને સમજી શકતો નથી. બ્રહ્મથી જગત જુદું નથી અને છતાં તે બંને વચ્ચે કોઈ સાચો સંબંધ નથી. બ્રહ્મથી જગત જુદું નથી તો સંબંધે નથી. કેમ કે બીજું કાંઈ છે જ નહીં. અભિન્નતા છે તે પોતાની વૃત્તિનો ભાવ છે. બે જાતની આકાર વાળી વસ્તુ હોય તો એ બંને વસ્તુ વચ્ચે સંબંધ થાય. બે જાતની નોખી વસ્તુ હોય તો એ બંને વચ્ચે સંબંધ થાય. જ્યાં સંબંધની વાત આવે છે એટલે એકની અપેક્ષા હોય છે ત્યારે બીજાને સંબંધ થાય છે. પણ અહીંયા પોતાનું આત્મ સ્વરૂપ છે તે નિરપેક્ષ છે, કોઈ જાતની અપેક્ષા રહિતનું છે, નિરાકાર છે. એટલે સ્વપ્નમાં જેમ ભૂલથી અનેક પણ દેખાય છે, નોખા અનેક જીવો દેખાય છે, તેમ જાગ્રતમાં પણ અનેક તત્વો દેખાય છે. તો સ્વપ્નની જેમ સ્વપ્ન પ્રાતિભાષિક છે એમ સામાન્ય માણસનો જ્ઞાનથી દેખાતું અનેકપણું તે પણ પ્રાતિભાષિક છે. કારણ કે એને માન્યતાથી પોતાના દેશ અને કાળ નવો બનાવીને એવી દ્રષ્ટિ બનાવી છે. તો એની દ્રષ્ટિ બની ગઈ છે એવું એને સૃષ્ટિ દેખાય છે. તો એ બધું પ્રાતિભાષિક છે. એટલે હું ઘણી વખત કહું કે સબ સબકે વિશ્વ મેં મસ્ત હે. દરેકે દરેકનું પોતાનું વિશ્વ બનાવ્યું છે અને પોતાની સમજમાં રમે છે અને દાવા કરે છે કે હું સાચો, બીજો ખોટો. તો આ બધા પોતપોતાના એ રમે છે રમકડા બનીને. ઢીંગલીના ખેલો છે આ બધા. તો ઘણા ને અજ્ઞાનમાં માણસની દશામાં કેટલીક શંકાઓ હોય છે. શું શંકાઓ હોય છે કે એક તો જીવ અનેક છે, જેટલા દેખાય એટલા જીવ છે, એટલે એક નથી. તો જો પાછી દલીલો પણ એમ થાય કે જો જીવને એક માનીએ તો વ્યવહારો બનશે જ નહીં. તો હવે અહીંયા અહંકારો અનેક છે, જીવ અનેક નથી. કારણ કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વર એક છે, જીવ અવિનાશી છે ને એ ઈશ્વરનું રૂપ છે. પણ અહંકારો નોખા
જેમ સમુદ્રનું પાણી એક પણ એમાંથી મીઠાના કોકરા અનેક થાય. લાઈટ હોય એક હોય પણ અનેક ગોળા હોય, નાનો મોટો વધારે વોલ્ટેજ વાળો ગોળો હોય, વધારે પ્રકાશ આવતો હોય. એમ સારું કોક 10 વર્ષ સત્સંગ કરતા હોય ને એકનો એક ગોખાઈ ગયો એટલે સત્સંગ સારો કરે, નાખોટા વધારે કરે, તો નોખો પડી ગયેલો અહંકાર તો નથી ને. તો જે જીવને બ્રહ્મ જ્ઞાન થાય છે તે મુક્ત થાય છે, આવી રીતની શંકા હોય છે આપણને. જે જીવને બ્રહ્મ જ્ઞાન થાય છે એટલે એક જીવને બ્રહ્મ જ્ઞાન થયું, બાકીના 100 હતા 99 રહી ગયા. એટલે બાકીના બ્રહ્મ જ્ઞાન થતું નથી અને એને બંધન છે. હવે બ્રહ્મદશા કેળવણી થઈ હોય તો જ્ઞાન શું ને અજ્ઞાન શું, કોણ બંધનમાં છે કોણ મુક્તમાં છે, કઈ છે જ નહીં. તો આપણું જ્ઞાન બતાડી દે છે કે અનેકપણું કેટલું થાય છે, બીજા બધા બંધનમાં લાગે છે આપણને. હવે આ ઘણી જાતની ઝીણી ઝીણી શંકાઓ છે આપણી. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વથી સાક્ષી ભૂતમ. હવે એક સાક્ષી થયો તો સાક્ષીઓ અનેક નથી. અને પાછું એવું લાગે કે જીવ અનેક છે એટલે અજ્ઞાન એ બધાને અનેક છે, નોખી નોખી જાતના કેટલા અજ્ઞાન છે. હવે વાસ્તવિકતામાં જીવ છે એ ચેતનનો અંશ છે, ચેતન છે, અને અજ્ઞાન છે અનિર્વચનીય છે જ નહીં, પણ અહંકાર છે એટલે લાગે છે. જો એક અજ્ઞાન માનીએ, આવી શંકા થાય છે કે એક જ અજ્ઞાન છે તો અનેકના જ્ઞાન, નોખા નોખાના જેટલા જ્ઞાન થાય છે તો અનેકના જ્ઞાનથી કાર્ય સહિત બધા અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય. તો આ એક જે શંકાવાળી આપણી દશા છે, તો એને પ્રત્યક્ષ અને પ્રમાણથી બધા એકનું અજ્ઞાન દૂર કર્યું. એક અજ્ઞાન હોય તો એવી શંકા કરે તો બધાના અજ્ઞાન દૂર થઈ જવા જોઈએ અને બધાને જગતનો અનુભવ ના થવો જોઈએ. તો એના દાખલા દ્રષ્ટાંતો માગે છે, એનો નિવેડો લાવો. કેવી રીતે લાવવાનો? હવે અહીંયા માણસની દશા ઉભી છે ત્યાં સુધી કેટલાય પ્રશ્નો આવશે, કેટલાય નિરાકરણો ગોતશે, પણ કાંઈ નિવેડો આવે એમ નથી. કારણ કે આ પાણીની વાણીની શબ્દોની જાળા છે, જાળમાં ફસાણા. એટલે ક્યાંય પોતાના જ્ઞાનને વાદ વિવાદમાં લઈ જવાની જરૂર નથી. આપણી દ્રષ્ટિ કેવી હોય કે બધે ઈશ્વર રમતો રહેલો છે, ઈશ્વર સિવાય બીજું કાંઈ નથી, અને કેવો મસ્ત બધી જાતનો બન્યો છે એ લીલાને જોવાની હોય. અને તો પછી કાંઈ નથી તો આ સુધી કોઈને જ્ઞાન થયું નથી, તો એ પણ બરોબર નથી. જેણે સારી રીતે વિવેક સાધન ચતુષ્ટય કરેલું છે, સમ દમ આદિ સંપત્તિ વિવેક ને વૈરાગ્ય, એ કરી અને પોતાનું શોધન કર્યું છે અને મનને સાધન માન્યું છે, મન મટી ગયું છે એવું લાગે છે, તો એવા ઘણા બધા છે, વ્યાસ છે, વશિષ્ઠ. તો આ બધાએ આ વાતો કરી છે કે સાધન ચતુષ્ટય પોતાના આત્મા તત્વને ધાર. તો અને બધાને જ્ઞાન થયું છે, અને જો નથી થતું જ્ઞાન એમ માનીએ છીએ તો હવે સત્સંગની શું જરૂર છે? કોઈને જ્ઞાન થવાનું નથી. આ કેટલીક જાતની શંકાઓ છે. પણ તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, નુરત સુરત સ્થિર હોય, કહત કબીરા વાહ પલક કો કલપ ન પહોંચે કોઈ. કલ્પનાઓ અનેક ઉભી થાય પણ એ અહંકાર ને લઈ થાય છે. હું સુખી છું, દુઃખી છું, તો દરેક માણસ કે છે અને દરેકના સુખ દુઃખ જુદા જુદા લાગે છે. જીવ અનેક અનેક લાગે છે અને અજ્ઞાન પણ અનેક અનેક લાગે છે. તો અહીંયા શું તપાસ કરવાની આપણે? સાચું શું? તો પોતાનામાં એકમ નિત્યમ, મેરે અપને સિવા કુછ નાહી. એટલે બધા અબાધિત થઈ ગયું કે નહીં? તો અબાધિત થઈ ગયેલું હોય એ વિષયની ભૂમિકા મારી બની છે કે નહીં, એ જ્ઞાનમાં પોતાની નિષ્ઠા વધારવાની છે, કોઈની અશ્રદ્ધા કરાવવાની નથી. આપણે મહાપુરુષ થઈ ગયા, જ્ઞાની છીએ અને બીજાને જ્ઞાન પીરસી નાખીએ, બીજાનું કલ્યાણ કરી નાખીએ, તો આ બધી ભ્રાંતિઓ છે. મૂળ વાત એ છે કે સ્થિરતાના પદમાં ઠરવાનું છે.
બળતરાઓ અંદર કરવાની નથી, કાંઈ બનવાનું નથી. કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, બીજું છે આ સારું છે નબળું છે, આ બધી પોતાની અંદર એક ઘટમાં ખાણ છે. ખાણ, કામ ક્રોધ લોભની જબલક ઘટ में ખાણ, સબલક સંત ન માનીએ ભલે હોય જાણ સુજાણ. ઘણા વર્ષોથી સત્સંગ કરતા હોય, ગાદી ઉપર બેન મહાપુરુષ થઈ જતા હોય, બીજાને ઉપદેશ આલતા હોય, આપોટો કરીને ચૂપ રહો, અમારું સાંભળવાનું, અમે મહાપુરુષ છીએ. તો આ બધું જે છે, પણ અંદર રાગ દ્વેષ ને બીજું દેખાય છે તો સમજવાનું કે એને સંત નથી, એનામાંથી કઈ ભલીવાર આવવાનો નથી. એ પોતાને પોતે નથી જાણ્યું, કલ્યાણ નથી કરી શકતો, બીજાનું ક્યાં કરી શકે. એટલે તબલગ સંત ન માનીએ ભલે હોય જાણ સુજાણ. મુખ્ય વ્યવહાર તો એ છે કે એની વાણીથી ખબર પડી જાય કે જ્ઞાન શું છે. પોતે અહંકારમાં રમે છે, પોતે મહાપુરુષ બની ગયો છે, તો આ અહંકાર જ ધોખો દે છે. વાસ્તવિકતામાં જીવ અને આત્મા એ બે છે નહીં, અને છતાં કહેવાય છે, જ્ઞાની હોય છે, લીલા કરતા હોય છે કે બે જોડા જોડ છે. જીવ શિવ બે જોડા જોડ, ના સમજે તેને માથાફોડ. જીવ બ્રહ્મને જાય જાણવા, પણ ઓળખાણ નહીં એને. ઓળખાણ તો એને થાય, પણ બોલખાણ જડે નહીં એને. ક્યાંથી આ બોલનાર ઉભો થયા છે, એ સ્થિતિ, એ સ્થાનને, એ સ્થિરતાના પદને આપણે પહોંચીએ તો આપણી ઓળખાણ થાય છે. સમજ્યું ને? જે સમજણ જે છે એ સાર છે, બાકી તો બધી ધૂળધાણી છે. કેટલાય શબ્દો, કેટલાય મહાપુરુષો, કેટલાય પંથ ને કેટલાય વાળા. ભટકવાનું ક્યાંથી અટકવાનું છે, અને અટકાતું ના હોય તો એ ખટકાવું જોવે કે કેમ અટકાતું નથી. જ્યાં સુધી ખટકણ ચાલુ રહે તો ભટકવાનું છે, પણ પોતાના સ્વસ્વરૂપને શોધવા માટે મહાપુરુષો પાસે જવાનું છે. એ ભટકણ નથી, એ ભક્તિ છે. સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની જય.